બહુ મોટો પ્રેન્ક થઈ ગયો છે. મિસિસ માવદિયા 111 કરીને આઈડી છે મારી ઇન્સ્ટાગ્રામમાં, તો ભૂલ્યા વગર જોઈ આવજો. પોતાનું ઘરે જોઈ લે. હવે અમારું પીછું નહીં કરવાનું હે, કઈ નહીં. હેલો મિત્રો, તો આપણે અત્યારે બગાના ખાય છે મેડમ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આયો બધા મજામાં જશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજે તમે સવારમાં વિચારતા હશો કે આ કેમ અત્યારે સવારમાં રેડી થઈ ગઈ છે. તો ભાઈ આપણે છે આજે સન્ડે અને આજે આપણે મજા આવવાની છે કેમ કે આજે રજા છે અને સતીશને પણ રજા છે, એ પણ આવી ગયા છે ઓફિસથી. અને અમે અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા માટે કેમ કે સવારે 7 વાગે સતીશનો મેસેજ આવી ગયો મને કે ઉઠી જાય, આપણે જવું છે નાસ્તો કરવા. એ પણ આજે અમારે જવું છે ખાવસા ખાવા. કેટલા દિવસ ત્યાં ખાવસા ખાધા નથી, તો આજે મન થયું કે ચાલો આજે રજા પણ છે તો જઈ આવીએ. બાકી ટાઈમ ન મળે તો હમણાં તો ક્યાંય ગયા જ નથી. 1 મહિનો થયા ક્યાં અમે નીકળ્યા જ નથી ઘરની બહાર. તો એટલે પછી આપણે અત્યારે જઈ આવીએ. અને સતીશ પણ આવી ગયા છે અને એને છે ને આજે મજા જેવું નથી, તો એ દવા પી છે અત્યારે. કઈ દવા પી છો તું? રવિ સાહેબની દવા પી છે. તો ચાલો સતીશ અત્યારે છે ને એને બોડી પેઇન કરે છે આખી રાત બેસીને. હમણાં કેટલા ટાઈમ થયા નાઇટ કરે છે, પણ એને આજે લાસ્ટ નાઇટ હતી, પતી ગઈ છે. હવે કાલથી ડેમાં જશે, બરાબર ને? તો ચાલો આપણે પેલા નાસ્તો કરી આવીએ, પછી મળીએ આપણે. કેમ કે આજે તો ફૂલ મજા આવવાની છે કેમ કે આજે સન્ડે છે ને આપણે ઘરે છે, એ પણ અમે બંને ઘરે છે આજ. તો આપણે આજે ક્યાંક જાશું. જો કોઈ મહેમાન નો આવે ને તો, બાકી નક્કી નો અમે રવિવારે ઘરે હોય તો કોઈ મહેમાન પણ આવી શકે. આજના દિવસમાં મને કોઈ મહેમાન ન જોતા. ખરેખર આજ મારે છે ને નક્કી ઊંઘ કરવી છે એમ કે થાકી ગયો નક્કી નહીં, કારણ કે મેં વારો લખાવ્યો છે દુકાને જવાનું, એટલે ઊંઘનું તો નક્કી નહીં, પણ મહેમાન પ્લીઝ આજ કોઈ ન આવતા. સારું, હાલો આપણે જઈ આવીએ. અને એ પણ કહી દો અત્યારે કેટલા વાગ્યા છે ને, 8:30 વાગ્યા છે. તો ચાલો આપણે હવે નીકળીએ. મારી હાલત તો જો તો એમાં હું ગમ બતાવે. પોતે ટીપટોપ તૈયાર થઈ ગઈ અને સતીશ નાઈટમાંથી આવ્યો, હજી એને નાવાનું બાકી છે. કાંઈ વાંધો નહીં. સારું, હાલો આપણે જઈ આવીએ. મિત્રોને તાપી બતાવી દે. અહીંયા છે ને સાંજે બહુ પબ્લિક હોય, આમ એટલી ટ્રાફિક હોય, બાઇક રાખવાની જગ્યા ન હોય. આપણે હમણાં આવતો હોય દિવસમાં છે તો, બાકી તો દિવાળી પહેલા આવ્યા હતા કા, પછી તો આવ્યા જ નથી. આ વ્લોગ ચાલુ કર્યા ને પછી આવ્યા જ નથી, બાકી તો હાલતા આવતા હોય. આપણે બધા આવ્યા હતા ને રસિક ને દિવાળી પહેલા જ ને, દિવાળી પછી નતા આવ્યા. દિવાળી પહેલા જ હતા ત્યારે આપણે જઈ મજા આવના. ચાલો હવે આપણે નાસ્તો કરી આપીએ. કર્મનાથ મહાદેવ મંદિર. ગાઈસ આપણા ખાવસા આવી ગયા છે અને અહીંયા લીંબુ તો જોઈએ, લીંબુ વગર તો એને કઈ ભાવે જ નહીં. ચલો સ્પેશિયલ ખાવસા ખાવા આવી ગયા છે આપણે વીઆઈપી સર્કલ ટાવર આછા. અહીંયા જ આવે સતીશ ખાવા કા, અહીંયા જ ભાવે ને. કાંઈ જેવા ક્યાંય ખાધા નથી, બનાવતા. ચાલો તો આપણે ખાવસા ખાઈ લઈએ. તો ચાલો પછી આપણે આલુપુરી મંગાવી દીધી છે. ખાવસા ખાઈને મસ્ત આલુપુરી. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છે ઘરે અને હવે સતીશ તો છે ને સૂઈ જવાના છે કેમ કે થાકી ગયા છે. તો એ 2-3 વાગ્યા સુધી સૂશે. તો એ સૂઈ જાય છે અને 2-2.5 વાગ્યા સુધી સૂવે. અને મેં બધું કામ તો કરી નાખ્યું છે, કપડાં બપડા અને
તો હું થોડીક વાર હવે છે ને હું એ પણ રાતે મોડી સુધી જાગી હતી અને સવારે વહેલી ઉઠી ગઈ અને તો હજી છે ને મેં કપડાં બપડા ધોઈ નાખ્યા છે, હજી સુકવવા જવાના છે ને થોડું ઘણું કામ છે, તો હું મારું કામ પતાવી નાખું. અને તો ચાલો હવે પછી આપણે મળીશું બપોર પછી હવે. ઓકે, ચલો બાય. સતીશ તો સૂતો છે ને હું છે ને બધું ધીરે ધીરે કામ કરતી હતી કેમ કે અવાજો ન આવે ને એટલા માટે. તો બધું કામ કરીને છે ને બધું ફ્રી તો થઈ ગઈ ને થોડીક વાર મને એવું થયું કે ચાલો એ હું કરી લઉં. તો પછી હું થોડીક વાર સૂઈ ગઈ હતી. અત્યારે છે ને બપોરના 2 વાગ્યાના મને અત્યારે છે ને ભૂખ લાગી. તો મેં કીધું છે ને અત્યારે એકલી માટે બનાવવાની તો આળસ આવે, તો પછી મેં કીધું કંઈ પડ્યું હોય ને તો ખાઈ લઉં. તો જોવા મમરાને વેફર પડી હતી, તો મમરાને વેફર પડી હતી ને તો મેં કીધું ચાલો ખાઈ લઉં. પછી હવે સતીશ ઉઠે ને તો કંઈ બહાર તો નથી જવું જમવા કેમ કે આજે ઘર જ બનાવવું છે. તો પછી મેં કીધું કે બનાવશું, વહેલું બનાવી નાખશું. તો અમે એને સવારે નાસ્તો કર્યો તો એને ભૂખ લાગશે તો મેં કીધું સાંજે વહેલું બનાવી નાખશું, તો ત્યારે આ ખાઈ લઉં. તો ગાઈસ અત્યારે આપણે ઉઠી ગયા છે ને, ઉઠીને ક્યારની હું રીલ્સ બનાવતી હતી, તો બધા રીલ્સ જોઈ આવજો. કોમેડી રીલ્સ બનાવી છે મિસિસ માવદિયા 111 કરીને આઈડી છે મારી ઇન્સ્ટાગ્રામમાં, તો ભૂલ્યા વગર જોઈ આવજો. અને અત્યારે તો છે ને સતીશ પણ જાગી ગયા છે ને એને નાવા જવું હતું તો એ નાવા ગયા છે. અત્યારે 4:15 જેવું થયું છે તો મેં એને ઉઠાડી દીધા. પછી મેં કીધું અત્યારે ઉઠી જાઉં પછી રાતે નીંદર નહીં આવે, તો એ નાવા ગયો છે. અને હવે હું ત્યારે બેઠી છું ફ્રી થઈને. મને કે તું રીલ્સ બનાવ પછી આપણે ક્યાંક જઈએ કે હું રેડી થઈ જાઉં. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ચાલો આપણે મળીએ હવે. તો ગાઈઝ મારી ઉપર છે ને આજ બહુ મોટો પ્રેન્ક થઈ ગયો. પહેલાં મને સતીશે એવું કીધું કે તું રીલ્સ બનાવી કે હું નાહી આવું પછી કે આપણે બંને છે ને ક્યાંક બહાર જઈએ. અને નાહવા નહોતો ગયો છે ને બહાર આટો મારવા ગયો, તો બધા નીચે આટા મારી આવ્યો. અને પછી મને કહે કે હું તને એક વાત કહું. મેં કીધું હા બોલે. મને કહે કે હું જાઉં છું હેર કટિંગ કરાવવા. કે મેં કાલે સાંજે કે વારો લખાવી દીધો હતો ને મારો અત્યારે વારો આવી ગયો છે તો હું હેર કટ કરી આવું. અને સવારની ખબર જ હતી કે મારે હેર કટ કરવા જવું છે. તો મેં કીધું વાંધો નહીં જઈ આવો, કાંઈ ના તો ન પડે કે. અને મેં કીધું ક્યારે આવીશ તું? તો મને કહે કે મારા વાર લાગશે એ કે. અને પાછું મને કેવું સારું લગાડીને કહ્યું કે તું છે ને રસોઈ ન બનાવતી કે આપણે છે ને આજે 2 બહાર જમવા જશું. મેં કીધું નહીં બહાર નથી જવું. તો કે નહીં આપણે 2 બહાર જમવા જશું એ કે. અને મારે થોડુંક મોડું થશે એમ કરી મને ફોન આવી ગયો કેમ કે આજે છે ને એ શોપ છે ને હેર કટ કરવા ગયો છે એમ એના ફ્રેન્ડની છે. તો આજે સન્ડે છે તો બધા અહીંયા ભેગા થયા હોય આજે, તો બધા ગપ્પા મારશે હમણાં. અને મને કહે કે થોડીક વાર લાગશે હું આવું હમણાં. તો પછી અત્યારે હું તો ઘરે બેઠી છું, બીજું તો શું કરવું, એકલા તો કે જવાય નહીં. જવું હોય તો દૂર થાય તો એના વગર તો ક્યાંય જઈ ન શક્યા, રિક્ષામાં જવાતું નથી ને એકલા ફરવાની કંઈ મજા ન આવે. અને હું ક્યાંય જવા જ નહીં એકલી. તો અત્યારે હું ફ્રી છું તો મેં કીધું ચાલો કાવ્યાને ઘરે જઈ આવે કેમ કે કામ તો બધું થઈ ગયું છે તો અત્યારે કંઈ કામે નથી. પછી એકલા છે ને અત્યારે કંટાળો આવે છે તો મેં કીધું કાવ્યાને ઘરે આટો મારી આવું. તો ચાલો કાવ્યાને ઘરે જઈ આવીએ. તો ગાઈસ આપણા હીરો અત્યારે આવી ગયા છે, હેર બેર કટાવીને દાઢી બાઢી કરાવીને. તો અત્યારે છે ને આપણે હવે ને હું છે ને એનાથી નારાજ છું ને નથી બોલાવતી. હું મને રમાડીને વહી ગયો તમારી ઉપર પ્રેન્ક કરીને. साले का खोपड़ी तोड़ साले का के ठाकुर तो गयो. હાલો ને વાંધો ને એના જેવું કોણ છે, બોલાવતો પડશે જ. તો એ છે ને અત્યારે રીલ્સ જોઈ છે ને એમાંથી લોકેશન ગોતે છે કે કઈ બાજુ જવું ને. જુઓ આપણે છે ને રીલ્સ જોઈને જઈએ છે હવે. આજે ક્યાંય મેળ નહીં આવે ને તો લાપીનોઝ તો છે જ, લાપીનોઝમાં જઈ આવશું. આજે છે ને એનું ઓછું મન છે લાપીનોઝમાં જવાનું કેમ કે એને રાતે ખાઈ લીધા ને પીઝા એટલે. તો ચાલો હવે ક્યાં જાય ને એમ બતાવશું તમને કે ક્યાં જઈએ છીએ આપણે. તો ગાઈઝ આપણે છે ને બધું વિચારી અને આપણે લાપીનોઝમાં આવ્યા છે કેમ કે બીજો તો તો ટ્રાફિક એ હોય આજે તો બહુ મેળ આવી ગયો એમ તો પણ છે ને દૂર થતું પંજાબીમાં અત્યારે ટ્રાફિક જ હોય અને દૂર થતું રવિવારે પાછું 6-7 કિલોમીટર થતું હતું જવાનું અનલિમિટેડમાં. આપણે લિમિટેડમાં તો ઓછા જ જાય. તો પછી આપણે લાપીનોઝમાં આવી ગયા કેમ કે પછી બહાર વિડીયો ઉતાર લે પછી ત્યાં છે ને વિડીયો ન ઉતારી હતા ત્યાં બધા બોલીએ ને તો બધા સામું થયું સરસ. તો કીધું કે અહીંયા પહેલા બ્લોગ બનાવી લે પછી અંદર જઈએ આપણે. આજે બહુ ટ્રાફિક તો નથી, વિચાર્યું હતું કે અત્યારે બહુ ટ્રાફિક હશે અહીંયા પણ આપણે છે ને વહેલા આવી ગયા, થોડા મોડા આવે ને ટ્રાફિક ઓછા. સારું હાલો જાય વારો આવે છે વહેલો. ચલો તો આપણે છે ને પેલા મેનુ જોઈ લઈએ શું મંગાવવું ને કાંઈ આઈડિયા નથી કે શું મંગાવવું એ.
હરખું એટલે પોતાનું કરે એ જોઈ લે. હવે અમારું પીસ હું નહીં કરવાનું હે કઈ નહીં. પેલા ઈ નાખવાનું હોય, હવે વાહેથી નાખે. ઈમાં નથી નાખવું ભાઈ, તું આમાં નાખ પિઝામાં. હા ખવડાવી દે આગળ. ખાઈ લે હાલ. તો ગાઈઝ આપણે મસ્ત મજાના પીઝા ખાઈ લીધા છે. બહુ મજા આવી ગઈ ખાવાની. તને મજા આવી? મજા આવી. આવો માવો ખાવા જવા. બસ જો માં કરી નાખી ને નબળી વાત. ઘરે જઈને ખાઈ લે. ઘરે જઈને ખાઈ લે. હું તો ઘરે જઈને નથી ખાવ. કોઈ જઈને લઈ આવ્યો પીઝા ખાવા. એકલી આવી રહી. हाँ एक आवती रही. तुम हमको दबाव दोगे तो हम तुम्हें दबाव देंगे, ठीक है? तो तुम हमें दबाव दोगे तो हम तुम्हें दबाव देंगे. नहीं देंगे. देंगे. नहीं देंगे. ચાલો ચાલો ઘરે હાલો. દબાવ દેવા વાળી ઘર ભેગું થાને ભાઈ. ખાઈ નો હકતા હોય તો ઘેર રેવાય. એ નતું ખવા દો એટલે વધારે મંગાવી દીધા હતા. અને તો હું શું કરું, કઈ નહીં તો આપણે ખાઈ લીધા મસ્ત ના. ચાલો હવે ઘરે છે ને આપણે ભાગીએ. ઠંડી લાગે જાય ઘેરે હો. ઠંડી લાગે છે ને. હાલો તો હવે છે ને આપણે મોબાઈલ આપણે વગેરે મૂકી દઈએ હો. બાકી ઘણા કિસ્સા બને છે મોબાઈલ છે ને હાથમાંથી ઘટી જાય છે. યાર આપણે એવું નથી ઘટાવા દેવું, કેમ કે નવો મોબાઈલ લીધો છે. પછી આપણે વ્લોગ શેમાં બનાવશું? હેલો મિત્રો, તો આપણે અત્યારે બગાના ખાય છે મેડમ, અને અમે પીઝા ખાઈને ઘેરે આવી ગયા છે ક્યારના. અત્યારે 9:30 પોણા 10 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. સતીશ છે ને આજે વિડીયોનો એન્ડ કરે છે. મળશું આપણે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા વિડીયો આપણે મૂકતા જ રહેશું. તો ટાટા, બાય બાય, જય દ્વારકાધીશ બધાને. ગુડ નાઇટ બધાને. ટાટા. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા વિડીયોનું નોટિફિકેશન તમને મળ્યા કરે. ઓકે, ચાલો તો બાય, ગુડ નાઇટ, જય Bye. માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.